હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાતથી જ વરસાદ અવિરત રીતે વરસી રહ્યો છે। વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવે છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી પસાર થતો અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર રોજે રોજ હજારો મુસાફરો અને વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે, પરંતુ આ નેશનલ હાઈવેનું 4 લેનમાંથી 6 લેનની જે કામગીરી ચાલી રહી છે તેને લઈને જે હાઈવેની બંને બાજુ જે વેસ્ટ વેલ લાઈનો હોય તે ચોકઅપ થવાના કારણે મોતીપુરા પોલિટેકનિક ચોકડી પાસે નેશનલ હાઈવે પર મસ્ત મોટું પાણી ભરાયું છે। પાણી ભરાવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। રોજે રોજ આ નેશનલ હાઈવે પરથી હજારો વાહન ચાલકો પસાર થાય છે, પરંતુ આ પાણીના નિકાલનો યોગ્ય વ્યવસ્થા ન કરવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। જોકે જે સ્થાનિકો છે તે સ્થાનિકો દ્વારા સ્થાનિક તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં પરંતુ કોઈ યોગ્ય નિકાલ આવતો નથી। જોકે સ્થાનિકો દ્વારા અગાઉ સહકારી જીન નજીક આ પાણીના નિકાલ અને યોગ્ય રોડ રસ્તા બનાવવા માટે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન પણ થયા હતા, પરંતુ આ પાણીનો નિકાલ થતો નથી। દર ચોમાસા અને દર વખતના વરસાદે આ પાણી સમસ્યા સર્જતું હોય છે, પરંતુ તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।